તમે શું સંદેશ આલવા માંગો આના આધારે? કઈ કૃતિ છે તમારી ભાઈ? શું છે તો? બેન તમારી કઈ કૃતિ છે, શું લાયા? શું લાયા ભાઈ? કઈ કૃતિ છે તમારી? કઈ સ્કૂલથી આયા? શું લાયા તમે? કઈ સ્કૂલથી આયા? શું કૃતિ લાયા તમે? કઈ કૃતિ લાયા બેન તમે? ગાર્ડન છે નાના ભૂમિકાઓ માટે મોટા વ્યક્તિઓને મને બાગ બગીચો એટલે શાંતિ મેળવવાની જગ્યાએ રમતા રમતા ગણિત જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. રમતા રમતા ગણિત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. બળકતને મેળવી શકે તે ગાર્ડનમાં શીખી શકાય છે. આ લક્ષણ છે. લક્ષણની મદદથી આપણે ચડતા અને ઉતરતા ક્રમ શીખી શકીએ છીએ. જેમ કે ચડતા ક્રમ 1 2 3 4 અને ઉતરતા ક્રમ 4 3 2 1 એવી રીતે વગેરે. આ પાયથાગોરસ ત્રિકોણ છે. ત્રિકોણના બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે એટલે તેને પાયથાગોરસ કહે છે. આ અઠવાડિયાના મધ્યમ ભોજનના લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે સોમવારે વધારેલી ખીચડી એમાં 40 બાળકો લાભ લે છે. મંગળવારે પૂરી એમાં 60 બાળકો લાભ લે છે. બુધવારે દાળ ભાત એમાં 80 બાળકો લાભ લે છે. ગુરુવારે ઢોકળી એમાં 90 બાળકો લાભ લે છે. શુક્રવારે વઘારેલી ખીચડી એમાં 60 બાળકો લાભ લે છે. અને શનિવારે સુખડી એમાં 100 બાળકો લાભ લે છે. હા એથી પછી આપણે આગળ પાછલા આ સ્માર્ટ સિટી છે. આ ટ્રાયંગલ છે એટલે કે ત્રિકોણ, આ સર્કલ એટલે કે ગોળ, ચોરસ એટલે કે સ્ક્વેર એટલે કે ચોરસ, રેક્ટેંગલ લંબચોરસ, આ પેન્ટાગોન છે કે પંચકોણ, આ સ્ક્વેર એટલે સ્ક્વેર. કઈ સ્કૂલથી આવ્યા બેન? સમજાભાઈ
તમે કઈ કૃતિ લાયા પતિ? ભાઈ તમારી કઈ કૃતિ છે? હા બોલો, કઈ રીતના કામ કરે છે? કોઈ પણ વ્યક્તિ ઘરે ના હોય અને અચાનક જો વરસાદ આવે આ રીતે તો તે કપડા શેડની નીચે જતા રહે અને જ્યારે વરસાદ રહી જાય એટલે કે બંધ થઈ ગયા અને તડકો આવે છે ત્યારે ઓટોમેટિકલી ફરીથી સુકાવા માટે ઓટોમેટિક બહાર આવે. કઈ સ્કૂલ? વાસણા જૂના બે કેન્દ્ર શાળા. કઈ કૃતિ છે તમારી બેન ભાઈ? શું કરે, કઈ રીતના કામ કરે બોલો? સ્ટાર્ટ કરો. મિની ઇલેક્ટ્રિક કેન છે, બરાબર. હા બોલો, કઈ રીતના કામ કરે છે? કોઈ નથી. કઈ સ્કૂલથી આયા? કઈ કૃતિ લાયા? કઈ રીતના કામ કરે છે એ બતાવો. બોલે છે. એકી સંખ્યા જેને આપણે કોઈ બે વાળી પાડી સરસ, એકી સંખ્યા થઈ ગઈ. ઓકે, પછી સરસ. સરસ. ચડતો ક્રમ અને ઉતરતો. ઓકે, સરસ. પૂર્વગામી સંખ્યા એટલે 57 ની પહેલાની સંખ્યા 56 અને પૂર્વગામી એટલે 57 ની પછીની સંખ્યા. સરસ. કઈ સ્કૂલમાં છે? કઈ રીતના કામ કરે? કઈ સ્કૂલમાં છે? કઈ રીતના કામ કરે છે? પાણીનું શુદ્ધિકરણ એટલે અશુદ્ધ પાણીને શુદ્ધ પાણી કરવા માટે હોય છે. આ પ્રયોગનું નામ છે પાણીનું શુદ્ધિકરણ. પાણીનું શુદ્ધિકરણ અશુદ્ધ પાણી હોય તેમાં ગમે તે અશુદ્ધ પાણી હોય તેને શુદ્ધ પાણી કરવામાં. આમાં પહેલા ક્લાસમાં છે મોટા પથ્થર, બીજા ક્લાસમાં છે નાના પથ્થર, ત્રીજા ક્લાસમાં રીતે, ચોથા ક્લાસમાં અને આપણે કોલસાનો પણ વપરાશ કરી શકીએ છીએ. આમાં ગમે તેવું અશુદ્ધ પાણી નાખીએ ધીમે ધીમે થતું શુદ્ધ પાણી બનીને આવે છે. આના સાધનો પ્લાસ્ટિકના ગ્લાસ, કાગળના કપડા, પાઇપ. સરસ. કઈ સ્કૂલમાંથી આવ્યા?